today we learn about human immunodeficiency virus. History USA 1981. આ જે HIV છે એ યુએસએમાં 1981માં જોવા મળ્યો હતો. સડન ઇમર્જન્સ ઓફ અ લાર્જ નંબર ઓફ કેસીસ ઓફ કેપોક્સી સાર્કોમા એન્ડ પી કેરેની ન્યુમોનિયા અમોંગ હોમોસેક્સ્યુઅલ્સ. એટલે કે હોમોસેક્સ્યુઅલ પર્સનમાં કેપોક્સિસ સાર્કોમા અને પી કેરેની ન્યુમોનિયાના અચાનક છે ને ઝાઝા બધા કેસીસ જોવા મળ્યા હતા. એન્ડ રિસર્ચ શોડ ધે હેડ લો ઇમ્યુનિટી ધેટ મેડ ધેમ વલ્નરેબલ ઓફ ઇન્ફેક્શન એન્ડ મેલિગ્નન્સીસ. એટલે કે રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું હતું કે જેમની પાસે લો ઇમ્યુનિટી હોય એ લોકો વધુ ચેપી અને જીવલેણ બને, એટલે કે એનામાં વધારે ઇન્ફેક્શન લાગી શકે. ધીસ કન્ડિશન વોઝ ગિવન ધ નેમ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. એટલે કે આ કન્ડિશનને નામ આપવામાં આવ્યું હતું એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, એડ્સ. આ જે એડ્સનું ફૂલ ફોર્મ છે એ યાદ રાખવાનું રહેશે. This was found to be due to a virus, human immunodeficiency virus. એટલે કે આ એક વાયરસને કારણે હોવાનું જાણવા મળ્યું હતું. આ HIV છે એ. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. WHO એમાં એના કેસ છે HIVના, એમાં 33.4 મિલિયન પીપલ ઇન્ફેક્ટેડ થયા હતા HIVથી અને 2.7 મિલિયન નવા કેસ હતા એન્ડ 2 મિલિયન ડેથ થયા હતા. અને ઇન્ડિયામાં છે ને 2 થી 3.1 મિલિયન કેસ હતા અને એમાં ફિમેલ કરતાં મેલમાં વધારે કેસ જોવા મળતા હતા HIVના. એન્ડ પ્રિવેલન્સ ઇન અ હાઈ ઇન અ સેક્સ્યુઅલ એક્ટિવ એજ ગ્રુપ 15 to 49 યર્સ. એટલે કે 15 થી 49 વર્ષના જે હોય એમાં વધારે જોવા મળતા હતા કેસ. એપિડેમિયોલોજી. સ્પ્રેડ બાય ઓનલી 3 મોડ્સ. એટલે કે આ 3 રીતે જ એ વધારે પડતો સ્પ્રેડ થાય છે HIV છે એ. સેક્સ્યુઅલ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ પર્સન, એટલે કે ઇન્ફેક્ટેડ પર્સનના જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટમાં આવે ત્યારે. એન્ડ બ્લડ પ્રોડક્ટ, કોઈ પણ બ્લડ અથવા તો એની બ્લડ પ્રોડક્ટ હોય ઇન્ફેક્ટેડ એના કોન્ટેક્ટમાં આવે ત્યારે. એન્ડ ઇન્ફેક્ટેડ મધર ટુ બેબી, એટલે કોઈ પણ મધર ટુ બેબી આવી શકે ઇન્ફેક્ટેડ હોય ત્યારે. રિલેટિવ રિસ્ક, એમાં રિસ્ક કેટલા પર્સન્ટેજમાં રહે એ. બ્લડ એન્ડ ઇટ્સ પ્રોડક્ટ, એટલે કે બ્લડ અથવા તો એમની કોઈ પણ બ્લડની પ્રોડક્ટ હોય એમાં 90% જેટલું રિસ્ક રહે. એન્ડ મધર ટુ બેબી એમાં 30%. એન્ડ ઇન્ટરકોર્સમાં 0.1 થી 1%. એન્ડ શાર્પ ઇન્જરીસમાં 0.5 to 1%. હેલ્થ કેર વર્કર્સ, નીડલ સ્ટિક ઇન્જરીસ, એટલે કે સોય લાગી હોય ત્યારે. ડિસ્પોઝેબલ નીડલ, એટલે કે યુઝ થયેલી જે નીડલ હોય એ. ડુ નોટ રિકેપ. એન્ડ યુનિવર્સલ પ્રિકોશન. આ જે છે એ HIVનું સ્ટ્રક્ચર છે. એનાટોમી ઓફ ધી એડ્સ વાયરસ. એમાં જે આ વચ્ચેનું છે ગ્રીન કલરનું એ RNA છે અને આ એન્વેલોપ પ્રોટીન છે, રેડ કલરમાં છે એ એન્વેલોપ પ્રોટીન. GP41 એન્વેલોપ પ્રોટીન છે અને આ પર્પલ ટાઈપનું જે છે એ એન્વેલોપ પ્રોટીન GP120 એન્વેલોપ પ્રોટીન. અને આ યલો કલરમાં જે રાઉન્ડમાં છે એ P17 મેટ્રિક્સ પ્રોટીન છે અને આ જે વચ્ચે છે એ લિપિડ મેમ્બ્રેન P24 કેપ્સ્યુલ પ્રોટીન એન્ડ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. જીનસ એન્ડ ફંક્શન, આ જે છે GAG, ENV અને POL આ એના જીનસ છે અને આ એમના ફંક્શન છે. P24, GP160, P31, P51, P66A.
અને આ કેવી રીતના એમાં એચઆઈવી છે, એચઆઈવી વાયરસ દ્વારા કેવી રીતના ઇન્ફેક્શન લાગે છે ને એ. તો પહેલાં શું થશે, એચઆઈવી વાયરસ જ્યારે એન્ટર થાય બોડીમાં ત્યારે ડેન્ડ્રાઇટિક સેલમાં ને CD4 ટી સેલ એમાં ઇન્ફેક્શન લગાડશે. હવે CD4 ટી સેલમાંથી એ શું કરશે કે રેપ્લિકેટ ઇન મ્યુકોઝા, એ મ્યુકોઝાની અંદર રેપ્લિકેટ થશે. પછી આ વાયરેમિયા છે એ બ્લડમાં જશે, બ્લડમાંથી લિમ્ફ નોડ અને લિમ્ફ નોડમાંથી એ આ જે સીડીટી સેલ ડિપ્લેશન થશે અને એ ઇન્ફેક્શન લગાડશે. પછી સેકન્ડરી ઇન્ફેક્શન લિમ્ફોઇડ ઓર્ગન, એટલે કે જ્યારે આ લિમ્ફોઇડ ઓર્ગનમાં એમાં ઇન્ફેક્શન લાગે એ સેકન્ડરી ઇન્ફેક્શન, અને પછી એડ્સ થઈ જાય. ક્લિનિકલ ફીચર્સ. સિમ્ટમ્સ આર ડ્યુ ટુ ફેલર ઓફ ઇમ્યુન રિસ્પોન્સ, એટલે કે ઇમ્યુન રિસ્પોન્સ ફેલ કરી દે. એડ્સ પેશન્ટ્સ dies not due to AIDS but due to opportunistic infection and malignancies, એટલે કે એડ્સના પેશન્ટ એડથી નથી મરતા, પરંતુ તેનાથી થતા ઇન્ફેક્શનથી એમનું ડેથ થાય છે. આ એમનો ગ્રાફ છે. એક્યુટ એચઆઈવી ઇન્ફેક્શન 0 થી 3 વીક સુધીમાં ફીવર, મેલેઝ, હેડેશ અને લિમ્ફેડેનોપેથી, આ બધા છે એવા સિમ્ટમ્સ જોવા મળશે એચઆઈવી ઇન્ફેક્શન જ્યારે લાગે ત્યારે. આ એન્ટીબોડી પર્પલ કલરના જે ગ્રાફમાં જે આપેલું છે એ પર્પલ કલરની લાઈન છે એ એન્ટીબોડીની છે અને આ જે છે એ વાયરલ લોડની છે. તો HIV P24 એન્ટીજન છે એ હોય તો એ પોઝિટિવ અને HIV એન્ટીબોડીઝ છે એ નેગેટિવ. એસિમ્પ્ટોમેટિક એન્ડ ક્લિનિકલી લેટેન્ટ સ્ટેજ અરાઉન્ડ 10 years, એટલે કે 10 વર્ષની આજુબાજુ હોઈ શકે. And HIV antibodies keep a virus under check and CD4 cell count is greater than 200, એટલે કે એમાં જે CD4 સેલ કાઉન્ટ છે એ 200 થી ગ્રેટર ધેન 200 આવવો જોઈએ. એન્ડ P24 એન્ટીજન છે એ નેગેટિવ એન્ડ HIV એન્ટીબોડી છે એ પોઝિટિવ. AIDS irreversible breakdown of immune system, જે ઇમ્યુન સિસ્ટમ હશે એને ઇરિવર્સિબલી બ્રેકડાઉન કરશે. એન્ડ CD4 સેલ કાઉન્ટ લેસ ધેન 200, એટલે CD4 સેલ કાઉન્ટ છે એ 200 કરતાં ઓછા જોવા મળશે. એન્ડ P24 પોઝિટિવ, એમાં જે P24 છે એ પોઝિટિવ જોવા મળશે અને એન્ટીબોડી પોઝિટિવ જોવા મળશે. આ ઇન્ફેક્શનનો ગ્રાફ છે. જો આ રેડ પિંક કલરમાં જે છે વાયરલ ઇન્ફેક્શનનું છે અને આ એન્ટીબોડી છે. પ્રેઝન્ટ્સ વિથ વન ઓર મોર ઓફ ધી ફોલોવિંગ ઇન્ફેક્શન મેલિગ્નન્સીસ, માં રેસ્પિરેટરી સિસ્ટમમાં છે એમાં ટ્યુબરક્યુલોસિસ અને પી કેરેની ન્યુમોનિયા, એ રેસ્પિરેટરી સિસ્ટમમાં એ. એન્ડ GIT ગેસ્ટ્રિક ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, એમાં સિસેપ્ટોપોરોઇડિસિસ, એન્થ્રાસ, હર્પેટિસ સ્ટોમેટિસિસ એન્ડ CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એમાં ટોક્ઝોપ્લાઝમોસિસ એન્ડ ક્રિપ્ટોકોકોઇસિસ. મેલિગ્નન્સીસમાં કેપોક્સી સાર્કોમા એન્ડ ડેમેન્ટિયા. એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સીસ, એમાં વેઇટ લોસ ઓફ ગ્રેટર ધેન 10% ઓફ બોડી વેઇટ, એટલે કે એમાં છે ને વેઇટ લોસ થશે, જેટલું આપણું બોડીનું વેઇટ હશે એના કરતાં 10% જેટલું વેઇટ છે એ ઓછો થઈ જશે. એન્ડ જનરલાઇઝ લિમ્ફેડેનોપેથી એન્ડ સ્પ્લિનોમેલિગ્નન્સી,
lab diagnosis, antigen detection as early as 2 to 3 weeks following infection, and for testing needle stick injury patients, and for testing blood donor, એટલે કે કોઈ પણ બ્લડ ડોનેટ કરતા હોય તો એમની માટે ટેસ્ટ કરવાની રહે, અથવા તો ફોર ટેસ્ટિંગ નીડલ સ્ટિક ઇન્જરી પેશન્ટ, એટલે કે જ્યાં કોઈ પણ એવા ઇન્ફેક્શન લાગ્યું હોય એવો ઇન્જરીવાળો જે પેશન્ટ હોય તેમાં જે નીડલની યુઝ કરે એમના માટે ટેસ્ટ કરવાની રહે, એન્ડ એઝ અર્લી એઝ 2 to 3 weeks ફોલોવિંગ ઇન્ફેક્શન કેન બી ડન બાય એલાઇઝા ઓર પીસીઆર, એટલે કે આના માટે છે ને આ એલાઇઝા અને પીસીઆર ટેસ્ટ છે એ કરવામાં આવે છે. એન્ટીબોડી ડિટેક્શન, હવે એન્ટીબોડી ડિટેક્શન કેવી રીતના કરવામાં આવે તો કે એટ અરાઉન્ડ 6 weeks, એટલે કે એમાં 6 વીક જેટલો સમય લાગે. હાઈલી ઇન્ફેક્શિયસ ઇન અ વિન્ડો પીરિયડ, એટલે કે વિન્ડો પીરિયડમાં છે ને ઝડપથી ચેપ લાગે. કેન નોટ બી યુઝડ ફોર બ્લડ ડોનર સ્ક્રીનિંગ, એટલે કે બ્લડ ડોનરની તપાસ માટે છે ને ઉપયોગ કરી શકાતો નથી. સ્ક્રીનિંગ ટેસ્ટ એલાઇઝા, એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે ને એલાઇઝા કરવામાં આવે એન્ટીબોડી ડિટેક્શન માટે, અને કન્ફર્મેટરી ટેસ્ટ માટે વેસ્ટર્ન બ્લોટ ટેકનિક કરવામાં આવે એન્ટીજન આઇસોલેશન દ્વારા. આ જે છે એ એમના ટેસ્ટના રિઝલ્ટ છે આ બધા ગ્રાફની. વાય નો વેક્સિન, ડાયવર્સ એન્ટીજેનિક ટાઈપ એન્ડ સબટાઈપ્સ, એટલે કે એમનો છે એન્ટીજેનિક ટાઈપ અને સબ ટાઈપ છે એ ડાયવર્સ હશે, એન્ડ લોંગ લેટેન્સી હશે. persistence in infected cell as a provirus, એટલે કે ઇન્ફેક્ટેડ સેલ છે એ પ્રોવાયરસ તરીકે persistence હશે. પ્રિવેન્શન હેલ્થ એજ્યુકેશન, એટલે એને આપણે એચઆઈવી છે તો એમનાથી પ્રિવેન્ટ કેવી રીતના કરવામાં આવે એમને તો કે હેલ્થ એજ્યુકેશન દ્વારા. આઇડેન્ટિફિકેશન ઓફ સોર્સ, એમનો સોર્સ હોય એમને આઇડેન્ટિફાઈ કરીને, એન્ડ એલિમિનેશન ઓફ હાઈ રિસ્ક એક્ટિવિટીઝ, કે જે હાઈ રિસ્કવાળી જે એક્ટિવિટી હોય એમને એલિમિનેશન કરીને. એમની ટ્રીટમેન્ટ શુડ બી started on any symptoms with a CD4 count less than 350 cell per mm3, એટલે કે ટ્રીટમેન્ટ છે એ ક્યારે સ્ટાર્ટ કરવામાં આવે તો કે કોઈ પણ એના સિમ્ટમ્સ આપણને જોવા મળે ત્યારથી એનું ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેવામાં, અને CD4 કાઉન્ટ છે એ લેસ દેન 350 સેલ પર mm3 જોવા મળે ત્યારે. એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ, અહીં એમની એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ છે જ્યુડોવ્યુડાઇન, લેમિવ્યુડાઇન, નેવિરાપાઇન એન્ડ ઇફેરાઇન. ઓકે, થેન્ક યુ.